જે મારી પાસે સેક્ટર છે, ખાસ કરીને સિમેન્ટ સેક્ટર્સમાં નોમુરા તરફથી બ્રોકરેજ રિપોર્ટ આપ્યો છે. આપણે જોયું હતું કે ગઈકાલે સમાચાર આવ્યા હતા કે પ્રાઇઝીસ વધારવાના જે સમાચાર આવ્યા ત્યારબાદ એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો છે, તેના પર નજર કરી લઈએ. તો તેમનું માનવું છે કે નોમુરા તરફથી માનવું છે કે જુલાઈમાં ખાસ કરીને પેન ઇન્ડિયાના ભાવમાં કોઈ મોટા ફેરફાર થયા નથી, પરંતુ ખાસ કરીને ઇસ્ટર્ન ઝોન છે તેમાં ભાવમાં થોડોક વધારો થતા જોવા મળ્યો છે. તે સાથે જે ટ્રેડ પ્રાઇસ જે છે તે આપણને ₹4 પ્રતિ બેગ MOM ધોરણે વધતા જોવા મળ્યા હતા. સાથે તેમનું એ પણ કહેવું છે કે સાઉથમાં ડિમાન્ડ્સ હવે ફરી એક રિકવરી પણ જોવા મળી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને એ વાત પણ કરી છે કે ભારે વરસાદને કારણે કરીને અમુક પરિસ્થિતિને કારણે કરીને સેન્ટ્રલમાં ડિમાન્ડ જે છે તેમાં થોડી ઘણી ઘટતી જોવા મળી રહી છે. સાથે તેમને એ પણ કહેવું છે કે સેન્ટ્રલ વિસ્તારમાં ખાસ કરીને ટ્રેડ કિંમતો જે છે તે MOM ધોરણે ફ્લેટ જોવા મળી રહી છે અને ખાસ જુલાઈમાં વેસ્ટર્ન વિસ્તાર જે છે ત્યાં કિંમતો 353 પ્રતિ બેગ પર આપણને સ્થિર જોવા મળી રહી છે. સાથે પુણેમાં જે હડતાળ થઈ હતી જેને કારણે કરીને વેસ્ટર્ન વિસ્તારમાં વોલ્યુમમાં એક નોંધપાત્ર ઘટાડો પણ આવતો જોવા મળ્યો છે અને નોર્થ વિસ્તાર જે છે તેમાં જુલાઈમાં ટ્રેડ પ્રાઇસ જે છે 350 પ્રતિ બેગ રૂપીસ ફ્લેટ જોવા મળી છે. અને ત્યાં એમનું એમ પણ માનવું છે કે નોર્થમાં પણ ડિમાન્ડ જે છે તે ઓછી રહી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે આપણને નોમુરા તરફથી સિમેન્ટ સેક્ટર્સ માટે એક મિશ્ર રિપોર્ટ આપણને આવતો જોવા મળી રહ્યો છે, પરંતુ સાઉથને લઈને તેઓ પોતે એક સારી એવી રિકવરીની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે.